અમદાવાદ પ્લેન દુર્ઘટનાને 1 વર્ષ થઈ ગયું છે। પિટિશનર સાથે ખાસ વાતચીત કરી અને કેટલાક સવાલો ઉઠી રહ્યા છે, ન્યાય માંગી રહ્યા છે। આ પરિવારો રડતી આંખે એક જ અપીલ છે કે તેમને આ દુર્ઘટનાનું કારણ જાણવા મળે, જેથી ફરી એકવાર આવી દુર્ઘટના કોઈ પરિવાર સાથે ના બને। તેમણે જે સહન કરવું પડ્યું છે તેવું સહન કરવાનો અન્ય પરિવારનો વારો ના આવે। एक वर्ष वीती चूक्યું છે। अनेक परिवारो हताना हता થઈ ગયા। ઘણા લોકોએ ઘણું ગુમાવ્યું છે। આમ તો સમય સાથે એવું લાગે કે બધું ભૂલાતું જતું હશે, પણ આ દુઃખ એવું છે કે 1 વર્ષ પૂર્ણ થયું છે છતાં પણ આંખોમાં આજે પણ આંસુ જોવા મળી રહ્યા છે। કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો, કોઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા, કોઈએ પોતાના સાસુ સસરા પણ ગુમાવ્યા છે। મારી પાછળ તમે જોઈ રહ્યા છો અત્યારે પ્લેન ક્રેશ સાઇટ, અને જે બિલ્ડિંગો બળીને ખાક થઈ ગઈ હતી એ આજે પણ એ જ રીતે ભેંકાર સુમસામ। જો કે આજે 1 વર્ષ પૂર્ણ થયું છે ને એટલા માટે જે તમામ પરિવારજનો અહીં આગળ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવી રહ્યા છે, કેમ કે આ જે સ્થળ હતું જ્યાંથી તેમના પરિવારજનોનો જીવ ગયો હતો, એટલા માટે આ સ્થળ એમના માટે ખૂબ જ ખાસ બની જાય છે। અહીંયા આવે છે, આંખોમાં આંસુ જોવા મળે છે, તેમના મોઢામાં શબ્દો નથી, છતાં પણ તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે આખરે તેમની લાગણી 1 વર્ષ પછી શું છે। પહેલાં તમારી સાથે વાત કરીશ। આ તમે જુઓ, આશાબેન અને મહાદેવભાઈ જેઓ આ પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યા હતા, તેમનો પરિવાર આજે પણ એટલું જ દુઃખ વ્યક્ત કરી રહ્યો છે અને આ તેમના દીકરા છે। આપનું નામ શું છે? રમેશ પવાર મહાદેવભાઈ। રમેશભાઈ, 1 વર્ષ પહેલાંની આ હોનારત તમારા માથા પરથી માતા પિતાની છત્રછાયા જતી રહી। આમ તો કહેવાય કે દીકરો ગમે તેટલો મોટો કેમ ના થાય, પણ માતા પિતા તેની પાસે હયાત હોય એટલે એને શાંતિ રહે કે બધું બરાબર છે, પણ માતા પિતાનું આ રીતે અચાનક આકસ્મિક મોત, અને એ પણ પ્લેન ક્રેશ, 1 વર્ષ વીત્યું છે, કંઈ બદલાયું? કશું બદલાવ નથી, પાછા હયાતમાં છે ને હવે એવું લાગે છે, કશું એવું લાગતું નથી। એટલે તમે જો બોલવા માટે સક્ષમ નથી, રમેશભાઈ અત્યારે બોલવા માટે સક્ષમ નથી, તેમના વાઈફ પણ અમારી સાથે ઉપસ્થિત છે। તમારા સાસુ સસરા 1 વર્ષથી તમારી સાથે નથી, ઘર સૂનું લાગતું હશે? ઘર સૂનું લાગતું હશે? અમારું ઘર સૂનું લાગે છે। હજુ પણ અમને એવી આશા છે કે કંઈક ફરવા ગયા છે ને પાછા આવશે, એ અમારા જોડે પાછા આવશે। કારણ જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે મારા સસરાનો ફોન 5 દિવસ સતત ચાલુ હતો, રિંગ વાગતી હતી, અમને એવું થયું કે કંઈક બેઠા હશે ને પાછા આવશે અમારા પાસે। રમેશભાઈ, કઈ એવી વાત જે તમને યાદ આવે તમારા મમ્મી પપ્પાની? કઈ એવી કોઈ એવા શબ્દો તમને કીધેલા હોય જે અત્યારે પણ યાદ આવતા હોય? કંઈ નહીં, બસ એમને મૂક્યા, એ જે હસતા ખુશા જતા હતા એ જ યાદ આવે છે ઘડીએ ઘડીએ। જે એમનો હરક હતો એરપોર્ટ ઉપરનો છેલ્લો ફોટો જે અમે મીડિયામાં પણ આપેલો છે, એ હસતો ફોટો હજુ અમારા ચહેરાને સામે દેખાય છે। બસ આમ તો કહેવાય કે વડીલો ઘરમાં હોવા જોઈએ બેન, વડીલો ઘરમાં ના હોય એટલે ઘરને લોક વાગી જાય। તમારા વડીલો હવે તમારી પાસે નથી, દોષ કોને દેવો, કેમ કે હજુ તપાસ ક્યાં પહોંચે છે, શું થઈ રહ્યું છે કંઈ ખબર નથી પડી રહી। ન્યાયની આશા ખરી? આશા તો અમે રાખી, સારું છે, અમને બીજું કશું નથી જોઈતું હવે, કે એમને પણ આત્માને શાંતિ લાગશે કે ના અમને બી ન્યાય મળ્યો। અમે બીજું કંઈ માગતા નહીં, કે અમને જે સાચો રિપોર્ટ છે અમને ખબર પડવી જોઈએ, બસ અમને કોઈ એ થયું છે, બસ અમારે એ જ ન્યાય જોઈએ છે, બસ બીજું કશું નથી। કેમ કે હજુ સુધી કંઈ ક્લિયર નથી થયું, કશું ક્લિયર નથી। એટલે તમે જુઓ, તપાસના જે પણ રિપોર્ટો સામે આવી રહ્યા છે, એક સંતોષ હજુ પણ નથી જોવા મળી રહ્યો। હજુ પણ ન્યાયની આશ રાખી રહ્યા છે આ તમામ પરિવારજનો કે આખરે આ પ્લેન કેમ ક્રેશ થયું છે, એટલીસ્ટ એ એમને જાણવા મળે, અને જે કારણ છે તે કારણ પણ કામ કરવામાં આવે। જો કોઈ જવાબદાર છે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, બસ એટલું જ આ પરિવારજનો માંગી રહ્યા છે, બીજું કશું નથી માંગી રહ્યા। હવે એ ન્યાય અમને ક્યારે મળે છે જોવાનું રહેશે। કેમેરામેન અમિત સાથે નિધિ પટેલ, ઝી 24 કલાક, અમદાવાદ।